નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વર્ષ 2024ના પ્રથમ દિવસે વિરમગામને વિકાસ કાર્યોની ભેટ। ગુજરાતના મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વિરમગામના પ્રવેશદ્વાર એવા વિરમગામ માંડલ દસાડા રોડ ઉપર તૈયાર કરેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું, તેમજ સચાડા ઓગણ કાયલા રોડના રીસર્ફેસિંગના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। છેલ્લા એક વર્ષથી વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારમાં વિકાસની ગતિ વધી છે અને આવનાર દિવસોમાં અન્ય 3 રેલવે ઓવરબ્રિજ, માંડલની આર્ટ્સ કોલેજ, શહેરની ખુલ્લી વરસાદી ગટરને ઢાંકવાનું કામ અને વિરમગામના ટાવરના કામનું ભૂમિપૂજન કરવામાં આવશે। વિધાનસભામાં વિકાસના કામોને કોઈ નહીં રોકી શકે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસ કાર્યોને ગામડાના લોકો સુધી લઈ જવામાં આવશે અને આજના પ્રસંગે પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।